લોડા વાગાની વાસડી દાડી નાનો માં વાગતી જાય આ વિપુલભાઈ ગમણા બડે ઊંધી ઉયા કોના જેને છૂટા જોવે તો લઈ જાયજો આ બાજુથી જે કોઈને ઉડાડવા હોય છૂટા જોવે તો લઈ જાયજો આ બાજુ કાઉ ઘરેથી જે કોઈને ઉડાડવા હોય પિંગલગઢના રાજવી પર તાપસંગ બનવા જાની આવી છે ભાઈ જાની આવી છે પિંગલગઢની જાની આવી છે જય દ્વારિકાધી જય દ્વારિકાધી બાપો 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 લખમણ બે માધવડા રામૈયા એ બાઈયા વનવાસ રે રામૈયા એ લાગી કરો ધરી રામૈયા એ ધક્કા મારો મને ભાઈ આ ધાનિયા લાગે બધા ફટાકડા ફોડવા એમ કહે છે મને કઈ સમજાતું નથી ફટાકડા ફોડવા દો દાદા એમ અહીંયા આપણે મનાય છે ભાઈ બધી સૂર સૂર્યા તો ફોડવા દે હોડે લે કરો છે ભાઈ હે કરતો બેન સૂર સૂર્યા તીખારો નામનો નહીં કરવાનો ભાઈ તમને ના તો પાડી ફટાકડો ફૂટે હો ફટાકડો ફૂટે અહીંયા મારે મોડું થાય છે વિધિ કરવાની છે હું કોઈ વસ્તુ લઈ આવો બધી જાવ દાદા ફટાકડો ફૂટે હો
અહીંયા નહીં ફોડવાનો, અહીંયા મનાય છે. અહીંયા પાણીનો લોટો ને કવન હોપારીને લેતા હો, જાઓ જલ્દી અંદર. જમવાનું આંગણવાડીમાં શરૂ થઈ ગયું છે, આખી લેતા હો. બિસ્કિટ લેતા આયા તમારી આટો એ અમે રજવા હમણાં મથી ગોતી લેવું એવી કઈ. ના ના, ઓલિકા પૂછી જો કોક ના ખાવી, ઓલિકા પૂછી જો કોક ના ખાવી. કેરીનો રસ લાયા લે હા લે. જાન માંડવે આવી ગઈ છે. માતા મિલનો બાને ખબર પડી, સોનાનો થાળ લઈને નરક ભર્યા બધા આવે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ નમઃ. કન્યાની માતા વરને પોખવાવે સાવધાન.
મોજ હા. ગોર મહારાજે કહ્યું કન્યા પધરાવો સાવધાન. જ્યાં એમ કહેવાય ગોર દાદાના શબ્દ પડે કન્યા પધરાવો સાવધાન, ત્યારે કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય. જ્યાં પોતે એમ કહેવાય કે ગણેશ સ્થાપનની બાજુમાં પોતાની ભગવતી પોતાની 9 લાખ બળિયાળી, જ્યાં પોતાના બાપને કુળદેવીના થાપણ કર્યા હોય છે, ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બહેન હોય ભગવતીની હામો જે આજીજીને વિનંતી કરતા હોય કે હાય માં, હાય ભગવતી, આજ અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું. એ કદાચ ઉતાવળમાં ને ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ નરકમાં કદાચ એકાદ ડગલું જો અમારાથી ઉતાવળમાં અવળું ભરાઈ જશે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગે. ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય ભગવતીની હામુ જઈ આજીજીને વિનંતી કરતા હોય કે હાય માં, હાય ભગવતી, જોજો ચોરી મંડપની અંદર જાઉં છું પણ એનું ધ્યાન તું રાખજે. અને ત્યારે કોઈ દીકરી હોય ત્યારે કોઈ બેન હોય એક સોડે શણગાર સજી લાંબે એવો ઘૂંઘટ તાણીને ધીમા 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 ડગલા ભરી અને કોઈ દીકરીને ચોરી મંડપની અંદર આવું છે સાહેબ. પણ એ સમયની વાત છે, આજથી કહેવા જાય તો 500 ને એમ કહેવાય કે 60 વર્ષની વાત થઈ ગઈ. આજની તારીખમાં પણ આ સમયની માલપા પણ હજી સુધીમાં એમ કહેવાય કે રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર આ સમયમાં પણ આપણે ઉજાગર રાખ્યું છે. અને આવી રીતે 12 બીજના ધણીને રામદેવપીર મહારાજને પ્રાર્થના કરી, આ મોગલને મેલડીને પ્રાર્થના કરી, આપણી ભગવતીને પ્રાર્થના કરીએ સૌ સદાયની માટે રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર કોઈ પણ એમ કહેવાય કે પછી સનાતન ધર્મ આદિ અનાદિ સુધી એમ કહેવાય કે આપણા એમ કહેવાય કે ભારત દેશની માલપા ચાલતા રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને એટલી વારમાં કહેવાય કોઈ દીકરી હોય કોઈ બેન હોય એક સોળે શણગાર સજી અને લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા 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 ડગલા ભરી અને કોઈ દીકરી ચોરે મંડપની અંદર પધારે સાહેબ. અને ઈ સમયની માલપા કોઈ દીકરીએ ડગલા માંડ્યા હશે પણ તેથી એને કેવા માંડ્યા હશે તે